મીરાબેન દવે। પાણીમાં સાવ કાળું આવે છે અને પીળું આવે છે। અમારે નગરપાલિકા વાળાને એક જ ફરિયાદ છે કે પાણી અમને સારું આપો। છોકરાઓને પેટમાં દુખે છે, રોગચાળો થાય છે, માંદા પડે છે, એટલે તમે ઝાડા ઉલટી થઈ જાય છે અમારે। અને આ પાણી અમે પીએ છીએ, બધાને તો ફિલ્ટરની સુવિધા નથી હોતી કે બધા ફિલ્ટરનું પાણી પી શકે। એટલે અમારે નગરપાલિકાને એક જ રિક્વેસ્ટ છે કે અમને ચોખ્ખું પાણી આપો, નહીતર 15 દિવસનો ટાઈમ આપી છે, નહીતર આ જ પાણી અમે મહાનગરપાલિકા વાળાને દેવા આવશું અને એમને ત્યાં રેડશું અને એમને જ પીવડાવશું કે તમે પીજો કે આ પાણીમાં કેટલું ખરાબ આવે છે એમ। માધુરીબેન પારેખ। અમારી માંગ ઈ છે કે અમે 15-20 દિવસથી પાણી આવું દૂષિત આવે છે, તો પાણી અમારે ચોખ્ખું જોઈએ એમ। અમે ટાઈમે વેરો ભરી છીએ, ટેક્સ ભરી છીએ અમે ટાઈમે, તોય આવી રીતે કે મહાનગરપાલિકા વાળા પાણી ચોખ્ખું નથી આપતું। મારું નામ રાજુભાઈ દવે, સામાજિક કાર્યકર છું। આ વોર્ડ નંબર 6 માં બક્ષી શેરી, લક્ષ્મીનાની શેરી, રાધેશ્યામ શેરી, ખોખાણી શેરી, આ એરિયામાં 15 શેરીમાં પાણી એકદમ ખરાબ આવે છે। મોરબી મહાનગરપાલિકાના નિર્ભર તંત્રને અવારનવાર રજૂઆત કરવા હોવાથી કોઈ જાતનું ધ્યાન દેતા નથી। તો આ બાબતમાં પૂરેપૂરો ટેક્સ ભરે છે, પૂરેપૂરા નળના પૈસા ભરે છે, તો છતાં મોરબી મહાનગરપાલિકાના કમિશનર સાહેબને ધ્યાનમાં નથી આવતું। હું એક વાર રિક્વેસ્ટ કરું, મહાનગરપાલિકા કમિશનર સાહેબને એમ કહું છું કે તમે આવીને સ્થળ ઉપર તપાસ કરો। એકદમ ખરાબ પાણી એટલે ખરાબ પાણી આવે છે। જો 15 દિવસમાં પાણી નાખવા, પાણીનો પ્રશ્ન સોલ્વ કરવામાં નહીં આવે તો તમામ એરિયાના બૈરાઓને સાથે રાખીને મહાનગરપાલિકામાં પાણી પાસું અને રેડશું ખરા। 110% નહીં, 200% અમે પાણી નાખશો ને આપણે બધા, બરોબર છે।